અત્યાર સુધી તમે સરકારની ઘણી બધી સેવાઓનો લાભ લીધો હશે। આ સિવાય તમે કોઈવાર સરકારી બસની સફર પણ કરી હશે। પરંતુ હવે સરકાર તમારી માટે લઈને આવી રહી છે સહકાર ટેક્સી સેવા। મતલબ કે હવે સરકારી ટેક્સી પણ। શું વાત છે ભાઈ, મતલબ કે હવે ઓલા ઉબેર જેવી કંપનીઓ સાથે સ્પર્ધામાં માર્કેટમાં આવી રહી છે સહકાર ટેક્સી સેવા। જી હા, કેન્દ્ર સરકારે આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં બાઇક, કેબ અને ઓટો જેવા ઓપ્શન સરકાર પૂરા પાડશે। આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આ જાહેરાત કરી છે। આ સહકાર ટેક્સી સેવાનો ઉદ્દેશ્ય ડ્રાઈવરોને વધુ લાભ આપવાનો છે, જેમાં ડ્રાઈવરો કોઈ પણ કંપનીને કોઈ પણ લાભ આપ્યા વિના સીધા જ કમાણી કરી શકે। મતલબ આપણા માટે તો ડબલ ફાયદો, પોતાની પર્સનલ કેબની કેબ અને ઓછા ભાડામાં વધુ લાભ છે ને, મજાની વાત। અને બીજી વસ્તુ એ છે કે સરકાર ઓનલાઈન ટેક્સી માર્કેટમાં ઓલા ઉબેર જેવી કંપનીઓના વર્ચસ્વને ઘટાડવાનો અને લોકોને સીધો લાભ આપવાનો પ્રયાસ કરી રહી છે। આ સહકાર ટેક્સી સેવા દેશભરમાં 2 વ્હીલર ટેક્સી, ઓટો, રિક્ષા અને 4 વ્હીલર ટેક્સીઓનું રજીસ્ટ્રેશન કરશે। અને મહત્વની વાત તો એ છે કે આ સહકાર ટેક્સી સેવા આગામી થોડા જ મહિનામાં શરૂ થઈ જશે। તો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।